નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીલી સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર લઈને આવ્યો છું। દેશના કરોડો કર્મચારીઓને પેન્શન માટે ફાયદો થયો છે। મિત્રો, નવા વર્ષમાં લાગુ થશે આ 5 નિયમો। મિત્રો, આવતા મહિને નવું વર્ષ ચાલુ થાય છે, તો નવા વર્ષમાં સરકાર દ્વારા એક 5 મહત્વની અપડેટ આપવામાં આવી છે। જો તમે સરકારી કર્મચારી પેન્શનધારક છો તો તમારા માટે આ 5 નિયમો જાણવા અગત્યના રહેશે। તો તેના વિશે આપણે વાત કરીશું। ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું, જોઈન થઈ જજો। તમને આ ચાલો મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે, તેનો પગાર બાબતે, ડીઆર એચઆરએ અને કોઈપણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું, જોઈન થઈ જજો। ચાલો તો ફેમિલી મેમ્બરો, બધા સમયને બગાડ આ વિડીયોની શરૂઆત કરું છું। તો પહેલી મહત્વની બાબત એ છે કે મિત્રો, એટીએમમાંથી સોરી મિત્રો, તબિયત ખરાબ છે, હવા સાથે તમારા માટે વિડીયો બનાવ્યો, તમારા ફરજ બને છે મિત્રો, તમે પણ વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। એટીએમમાંથી પીએફ પૈસા ઉપાડવાની સુવિધાઓ, સભ્યમાં વધુ સુવિધા આપવા માટે ઈપીએફઓએ અને એટીએમ કાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે। જો સબસ્ક્રાઈબર 24/7 ભંડોળ ઉપાડવાની સુવિધા પ્રદાન કરશે તો આ એટીએમની ઉપાડની સુવિધા નાણાકીય વર્ષ 25-26 શરૂ થવાની ધારણા છે। એ નવી માર્ગદર્શિકા અમલીકરણ સાથે સબસ્ક્રાઈબર 24 કલાકની અંદર કોઈપણ સમયે સરળતાથી ભંડોળ ઉપાડી શકશે। આનાથી ગ્રાહકોને ઘણો સમય પણ બચશે। તો નવી માર્ગદર્શિકા અમલી સાથે સબસ્ક્રાઇબર 24 કલાક અંદર પર કોઈપણ સરળતાથી ભંડોળ ઉપાડી શકશે। આનાથી ગ્રાહકોને ઘણો સમય પણ બચશે। હાલમાં તેમના બેંકમાંથી ખાતા પીએફ પૈસા મેળવવા માટે લગભગ 7 થી 10 દિવસની રાહ જોવી પડે છે। તો કર્મચારી યોગદાન મર્યાદા બદલાઈ શકે છે। કર્મચારી યોગદાન મર્યાદા ફેરફાર, આવતા વર્ષે આવનાર અન્ય એક મોટો ફેરફાર, કર્મચારીનો ઈપીએફ યોગદાન મર્યાદા ફેરફાર કર્યો છે। હાલમાં કર્મચારી દર મહિને તેનો મૂળ પગાર 12% ઈપીએફ ખાતામાં યોગદાન આપે છે। જો કે સરકાર કર્મચારીની ઈપીએફ દર નિર્ધારિત 15,000 બદલે તેમના વાસ્તવિક પગારમાં આધાર યોગદાન આપવાનું વિચારી રહ્યું છે। ઈપીએફ આઈટી સિસ્ટમ અપગ્રેડ, ઈપીએફઓ તેના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરી રહી છે, જે પીએફના દાવેદાર લાભાર્થીઓના તેમના થાપણા સરળતાથી ઉપાડી શકે। એવી અપગ્રેડેશન જૂન 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે। એકવાર આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થઈ જાય પછી સભ્યના દાવેદાર પહેલાં કરતાં વધુ ઝડપથી પતાવટ કરવામાં આવશે। આ ઉપરાંત આનાથી પારદર્શિતા વધશે અને છેતરપિંડીના કેસમાં પણ ઘટાડો થશે। ઇક્વિટીમાં રોકાણ કરવાની સુવિધા, ઈપીએફઓ તેના સભ્યોને ઇક્વિટીમાં રોકાણ કરવાની મંજૂરી આપવા વિચારી રહ્યું છે। આનાથી પીએફ ખાતામાં તેના ભંડોળ વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં આવશે। વિકલ્પ બનશે, જો નિવૃત્તિ ભંડોળ સંસ્થા સીધી ઇક્વિટી રોકાણની મંજૂરી આપે છે તો સભ્યો ઊંચા જે વળતર છે તેમાં અપેક્ષા રાખી શકે છે। તો મિત્રો, આ તે મારી થેન્ક યુ વેરી મચ, જય હિન્દ, જય ભારત।